નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 હવે તમારી પ્રથમ પરીક્ષા આવશે ઓક્ટોબર મહિનામાં. તો આજે આપણે જોવાના છીએ ગણિતના એસાઇનમેન્ટનો વિભાગ બી. તમને ખબર જ છે 16 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી. 11મા નંબરથી લઈને 18મા નંબર સુધી, એટલે કે 8 પ્રશ્નો આવશે 2-2 માર્ક્સના. પહેલા ચેપ્ટરથી લઈને છઠ્ઠા ચેપ્ટર સુધીનો તમારો સિલેબસ છે. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1. બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો આવી જશે, બધા જ વિષયના. તો ફટાફટ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો પહેલો પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો, તમને જો સ્પીડ ઓછી લાગતી હોય તો 1.5x ની સ્પીડમાં વિડીયોને જોજો. અહીંયા શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, 1/3 અને 3/4 વચ્ચેની કોઈ પણ 3 અસમય સંખ્યા શોધવાની છે. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમને અસમય સંખ્યા શોધવાનું કે ત્યારે તમારે સૌથી પહેલા ભાગાકાર કરી દેવાનો. અહીંયા શું લખેલું છે, 1/3 એટલે કે 1 અંદર લખવાના અને 3 બહાર લખવાના. મને ખબર છે 0.33 જવાબ આવશે, પણ તમારા માટે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા કરું છું. 3 ના ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો 1 ના આવે તો આપણે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો, ઉપર 0 પોઈન્ટ લગાવીને અહીંયા કેટલા લખવા પડે, 0 લખવા પડે. હવે શું થશે, 3 તરી 9 થશે, પછી 10 માંથી 9 જશે વિદ્યાર્થી મિત્રો 1 આવશે, ઉપરથી 0 ઉતારીશું, ફરીથી 3 તરી કેટલા થશે, 9 થશે, 10 માંથી 9 જશે 1 આવશે, ફરીથી ઉપર 0 ઉતારીશું, મતલબ કે નીચે ઉતારીશું, ફરીથી 3 તરી 9 થશે. તો આવું વિદ્યાર્થી મિત્રો ચાલતું ને ચાલતું જ રહેશે. તો આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે 1/3 છે, એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો, 0.312. આવું આપણે લખી શકીએ ને. આનો મતલબ તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો શું થશે, 0.3333 ચાલતા જ રહેશે. બીજી સંખ્યા શું આપેલી છે, 3/4 આપેલી છે. તો એનો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું કરું છું, 3 અંદર લખવાના અને 4 બહાર લખવાના. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 4 ના ઘડિયામાં 3 નહીં આવે તો ઉપર આપણે શું કરવું પડશે, 0 પોઈન્ટ લખીને અહીંયા 0 કરવા પડશે. હવે 4 સિત્તા 28 વડે ભાગ ચાલશે ને, કારણ કે 4 8 32 તો વધી જાય. તો 4 સિત્તા કેટલા થશે, 28. 30 માંથી 28 જશે વિદ્યાર્થી મિત્રો 2 આવશે, ઉપરથી આપણે 0 ઉતારીશું, અને 4 પંચા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 20 થશે. તો 4 પંચા 20 અને આપણી શેષ કેટલી આવી ગઈ વિદ્યાર્થી મિત્રો, 0. તો 3/4 કર્યા ત્યારે આપણો આન્સર કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો, 0.75 એટલે કે 75. હવે આપણે શું કીધું છે, 3 અસમય સંખ્યા લખવાની કીધી છે. તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, 0.3333 અને 0.75 આ બંનેની વચ્ચે આપણે કોઈ પણ અસમય સંખ્યા વિદ્યાર્થી મિત્રો લખી શકીએ છીએ. તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, અહીંયા 33 લખેલા છે તો 33 પછી તમે 34 પણ લખી શકો, 35 પણ લખી શકો, તમારે જે કંઈ પણ લખવું હોય વિદ્યાર્થી મિત્રો લખી શકો. પાછળ ડોટ ડોટ કરવાનું, પછી તમે 0.40 લખી શકો છો, 42 લખી શકો છો, 0.73 લખી શકો છો, બરાબર. 75 કરતા નાની સંખ્યા તમે કોઈ પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ ગઈ આપણી 3 અસમય સંખ્યા. ખબર પડી વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ પણ સાથે લઈ લેજો. હવે આપણે કયા નંબરનો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન. તો આ બીજા નંબરનો પ્રશ્ન પણ કેવો છે, સારો પ્રશ્ન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અહીંયા તમને એક સંખ્યા આપેલી છે અને એ સંખ્યાને આપણે P/Q ના સ્વરૂપમાં દર્શાવવાની છે. તો સૌથી પહેલા શું કરવાનું, આપણને જે સંખ્યા આપેલી હશે એ સંખ્યાને સૌથી પહેલા આપણે x ધારી લેવાની. તો x બરાબર કેટલા છે, 4.6. અહીંયા વિદ્યાર્થી મિત્રો 84 ની ઉપર 12 કરેલો છે, એનો મતલબ શું થશે, 84 શું થશે, રિપીટ થશે. એને આપણે શું કહી દેવાનું, સમીકરણ નંબર 1 કહી દેવાનું. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યા રિપીટ થતી હોય તો 10 વડે ગુણાકાર થાય. અહીંયા હું લખી દઉં વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યા રિપીટ થતી હશે તો ગુણાકાર આપણે કેટલા વડે કરવાનો, 10 વડે. બે સંખ્યા રિપીટ થતી હશે
તો ગુણાકાર કેટલા વડે કરવાનો? 100 વડે. અને 3 સંખ્યા રિપીટ થતી હશે તો તમને ખબર પડી ગઈ હશે 1000 વડે. તો અહીંયા 2 સંખ્યા રિપીટ થાય છે તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું? 100 વડે ગુણવાનું. અહીંયા કઈ ના હોય તો શું કહેવાય? 1 કહેવાય. 1 ને 100 વડે ગુણીએ વિદ્યાર્થી મિત્રો તો જવાબ કેટલો થશે? 100x થશે. અને આને 100 વડે ગુણીએ એનો મતલબ શું થશે કે જે આપણું દશાંશ ચિહ્ન હશે એ 2 કદમ એટલે કે 2 પગલા જમણી બાજુ જતું રહેશે. તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? આ પોઈન્ટ છે ને જેને આપણે દશાંશ ચિહ્ન કહીશું એ ક્યાં જતું રહેશે? 8 ના પછી જતું રહેશે. બરાબર, આટલું તમને ખબર પડી ગઈ ને? 1 10 વડે ગુણીશું તો 1 પગલું જશે. 100 વડે ગુણીશું તો 2 પગલા જાય. 1000 વડે ગુણીશું તો 3 પગલા જશે. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? હવે તમારે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને શું કરવાનું છે? બાદ કરવાનું છે. બરાબર, બાદબાકી કરતા તો તમને આવડે જ વિદ્યાર્થી મિત્રો. ડાબી બાજુ તો સિમ્પલ જ છે કે 100 માંથી 1 જશે તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 99x આવશે. તો મેં કેટલા લખી દીધા? 99x વિદ્યાર્થી મિત્રો લખી દીધા. અને અહીંયા શું થશે? અહીંયા હું તમને શીખવાડું છું વિદ્યાર્થી મિત્રો. તમારે શું કરવાનું? જે નીચેનું હશે ને એ પહેલા લખી દેવાનું. 468.484. બરાબર, પછી માઇનસ પોઈન્ટના નીચે પોઈન્ટ કરવાનો. પોઈન્ટના આગળ 4 લખેલા છે તો પોઈન્ટના આગળ 4 લખવાના. પોઈન્ટના પછી 684 છે તો હું લખી દઉં 684. બરાબર, હવે બાદબાકી કરી દઈએ. 4 માંથી 4 જાય 0, 8 માંથી 8 જાય તો 0. 4 માંથી 6 નહીં જાય વિદ્યાર્થી મિત્રો તો 4 ના ઉપર આપણે શું કરીશું? 14 કરીશું. અને અહીંયા 8 ના ઉપર શું થશે? 7 થશે. 14 માંથી 6 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 8 આવશે. પોઈન્ટના નીચે પોઈન્ટ. 7 માંથી 4 જશે 3 આવશે. 6 એમના એમ, 4 એમના એમ. તો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 463.800 આવ્યો. તો અહીંયા હું લખી દઉં વિદ્યાર્થી મિત્રો 463.800. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આ જે 99 છે એને આપણે ક્યાં લઈ જઈશું? નીચે લઈ જઈશું. તો x બરાબર શું થશે? 463.800 છેદમાં કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો? 99 લખવાના. બરાબર, હવે તમે શું કરી શકો છો? આ બે 0 ના લખો તો પણ એક સમય વિદ્યાર્થી મિત્રો ચાલે. હવે શું કરીશું? આ પોઈન્ટને દૂર કરવા માટે શું કરીશું આપણે? આ બે 0 ના લખો ને તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલે. પોઈન્ટ પછી છે એના માટે. તો પોઈન્ટ પછી વિદ્યાર્થી મિત્રો 8 છે તો આ પોઈન્ટને દૂર કરવા માટે આપણે ઉપર નીચે કેટલા વડે ગુણીશું? 10 10 વડે ગુણી દઈશું. તો ઉપર શું થઈ જશે? 4 6 3 અને 8. અને નીચે શું થશે વિદ્યાર્થી મિત્રો? 990 થશે. બરાબર, આ પોઈન્ટ દૂર થઈ ગયો અને નીચે 10 વડે ગુણી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો જો આને તમે રિડ્યુસ ફોર્મમાં કન્વર્ટ કરશો તો તમારો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? ઉપર આવશે 773 આવશે અને નીચે વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 165 આવશે. આ તમારો ફાઇનલ આન્સર છે. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો લખશો તો પણ ચાલશે. એના પછી આપણે જોઈશું ત્રીજા નંબરનો પ્રશ્ન. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે? બે સંખ્યા આપેલી છે અને આપણને 3 અસમય સંખ્યા નહીં પરંતુ સમય સંખ્યા શોધવાની કીધી છે. જે આપણો પહેલા નંબરનો પ્રશ્ન હતો એમાં અસમય કીધું હોય તો આ પ્રમાણે ભાગાકાર કરીને જવાબ લાવવાનો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સમય કીધું છે તો બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 5 ના છેદમાં કેટલા લખેલા છે? 7 લખેલા છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 6 ના છેદમાં કેટલા લખેલા છે? 7 લખેલા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણી પાસે જે છેદ આપેલો છે ને એ સરખો જ છે. જો છેદ સરખો ના હોય તો આપણે લસા લઈને છેદ સરખો કરવો પડે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો સરખો આપેલો છે તો તમે શું કરશો? ઉપર નીચે તમને જેટલા પણ વડે ગુણવું હોય એટલા વડે ગુણી દો. જેમ કે વિદ્યાર્થી મિત્રો હું 5 વડે ગુણું તો શું થશે? 7 પંચા 35 થશે અને ઉપર પાયો પાયો કેટલા થશે? 25 થશે. તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? પાયો પાયો 25 અને નીચે 7 પંચા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 35 થશે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 5 5 વડે ગુણી દઉં તો ગુણ્યા 5 તો 6 પંચા કેટલા થશે? 30 થશે. 7 પંચા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 35 થશે. તો અહીંયા 25/35 આવ્યું, અહીંયા 30/35 આવ્યું. અને આપણને કેટલી સમય સંખ્યા લખવાની છે? 3. તો 25 અને 30 ની વચ્ચે કઈ કઈ સમય સંખ્યા આવશે? તમે કહેશો 26 ના છેદમાં 35 લખી શકીએ, આપણે 27 ના છેદમાં 35 લખી શકીએ,
28 ના છેદમાં 35 લખી શકીએ અને 29 ના છેદમાં પણ 35 લખી શકીએ, પણ આપણને 3 જ કીધી છે તો આપણે 3 સમય સંખ્યા લખી દીધી. અહીંયા તમે 5 ની જગ્યાએ 10 વડે ગુણશો, 20 વડે ગુણશો, તમે ગમે તેટલા વડે વિદ્યાર્થી મિત્રો ગુણી શકો. તો આ 3 દાખલા જોયા વિદ્યાર્થી મિત્રો. બીજો ભાગ આવશે, એમાં બીજા બધા પણ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા જોઈશું. આ 3 દાખલા તમને ખબર પડી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ હમણાં ને હમણાં વિદ્યાર્થી મિત્રો કરી દો. થેન્ક યુ સો મચ.